ભરૂચ પોલીસે સ્કૂલ વાનમાં એમડી ડ્રગ્સની હેરાફેરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। પોલીસે વેન ચાલકની ધરપકડ કરી કુલ ₹7 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાત એટીએસ અને ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દહેજની કંપનીમાંથી ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતા રો મટીરિયલનો કરોડો રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યા બાદ પોલીસને નશાના કાળા કારોબારનો વધુ એક પર્દાફાશ કરવામાં સફળતા મળી છે। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે ભરૂચમાં એક વ્યક્તિ સ્કૂલ વેનમાં એમડી ડ્રગ્સની હેરાફેરી કરે છે, જેના આધારે પોલીસે વહેલી સવારે ભરૂચથી ચાવજ ગામ તરફ જતા માર્ગ ઉપર વોચ ગોઠવી હતી। આ દરમિયાન સ્કૂલ વેન આવતા તેને અટકાવીને તપાસ કરતા વેનમાંથી ₹6.20 લાખનો કિંમતનો એમડી ડ્રગ્સનો 65 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સ્કૂલ વેન ચાલક અને ભરૂચના રહાડપોર ગામે રહેતા પ્રકાશ પટેલની ધરપકડ કરી હતી। આરોપીની કડક પૂછપરછમાં એમડી ડ્રગ્સનો જથ્થો વડોદરાથી લાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું ને આરોપી વેનમાં જ ડિજિટલ વજન કાંટો રાખતો હતો ને તેના ઉપર વજન કરી ઝીપલોક બેગમાં ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો હોવાનો ખુલાસો કર્યો। પોલીસે આરોપી પાસેથી ₹7.10 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ જિલ્લાનું યુવાધન નશાના રવાડે ના ચડે તે હેતુસર આવી નશાકારક ચીજ વસ્તુઓની હેરાફેરી કરતા અને એનું વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે વડોદરા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સર સાહેબે સૂચના કરેલી અને તે આધારે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનના થાણા અમલદારશ્રીઓને અને એલસીબી એસઓજીના ઇન્ચાર્જ અધિકારીઓને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અને એના સાથે સંકળાયેલા ઈસમોને શોધી કાઢી એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી। તે અંતર્ગત ભરૂચ જિલ્લા એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ શ્રી એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એમના ટીમના માણસો આ બાતમી મેળવવાની કામગીરી કરતા હતા। એ દરમિયાન ગઈકાલે રાત્રિના એક બાતમી હકીકત મળેલી કે એક સ્કૂલ વાનમાં ચાવજથી ભરૂચ તરફ એક ઈસમ આવે છે અને એની સ્કૂલ વાનમાં એમડીનો જથ્થો છે। તો એ હકીકત આધારે પીઆઈ શ્રી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ત્યાં રહાડપુર નજીક વોચ ગોઠવવામાં આવેલી અને વહેલી સવારના એક ઈસમ આ સ્કૂલ વાન લઈને આવેલો અને એને રોકતા ચેક કરતા એમાં 62 ગ્રામ જેટલો એમડી નામનો નશાકારક ડ્રગ્સ મળી આવેલું। તો એ સંબંધમાં એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરી ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે ડ્રગ સાથે પકડાયેલો છે એ ઈસમનું નામ પૂછતા એ પ્રકાશ અંબાલાલ પટેલ અને રહાડપુર ખાતે પકડાયેલો જણાઈ આવેલો છે। સર, કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો હોય? એની પ્રાથમિક પૂછપરછમાં એ પોતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાનું જાણવા મળેલું છે। વધુમાં આ માણસ છે વડોદરાથી આ ડ્રગ્સનો જથ્થો લાવેલો હોવાનું પણ તપાસમાં જણાવેલું છે, પરંતુ એ અહીંયા કોના માટે લાવેલો હતો એ બાબતે હાલ સુધી હજુ એને જણાવેલું નથી। તો એ સંબંધમાં વધુ પૂછપરછ કરવા માટે એના આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। એની સ્કૂલ વાન હોવાનું હાલ જણાઈ આવેલું છે। એ સંબંધમાં હજુ હવે આગળ પૂછપરછ ચાલુ છે। પકડાયેલ આરોપી પ્રકાશ પટેલની ઝડપી દરમિયાન એ જે સ્કૂલ વાનમાંથી આ મુદ્દામાલ ડ્રગ્સ એમડી 62 ગ્રામ કે જેની કિંમત 6,20,000 જેટલી થાય છે તે પકડાયેલું, તેની સાથે સાથે આ ડ્રગ્સ વજન કરીને વેચાણ કરવા માટે ડિજિટલ એક કાંટો પણ એની ગાડીમાંથી મળી આવેલો છે અને જે નાની માત્રામાં આ ડ્રગ્સનું વેચાણ કરે અને એ ડ્રગ્સનું વેચાણ કરવા માટે જે કેરી બેગમાં ભરીને આપે એવી જીપ લોકવાળી નાની પોલિથીન બેગ પણ 20 જેટલી એની પાસેથી મળી આવેલી છે અને એની મારુતિ ગાડી એમ કરીને કુલ 6,20,000નો ડ્રગ્સનો મુદ્દામાલ અને એનો મોબાઈલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 7,20,000 જેટલો મુદ્દામાલ એની પાસેથી મળી આવતા ગુનાના કામે કબજે કરવામાં આવેલો છે અને તપાસ હાથ ધરવામાં